નવરાત્રિના પવિત્ર દિવસે સોનગઢ સાથે ઉકાઈમાં આરતી પૂજા સાથે ગરબાની કરવામાં આવી શરૂઆત। નવરાત્રિનો પ્રથમ દિવસ વરસાદી વાતાવરણમાં આરતી પૂજા અને ગરબાની શરૂઆત। સોમવારે નવરાત્રિનો પવિત્ર પ્રથમ દિવસ તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાયો। વરસાદી મોસમના ઠંડા ઝોકા વચ્ચે રાત્રે દરેક ગામના મુખ્ય મંદિરના પ્રાંગણમાં માતાજીની આરતી અને પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। દરેક ગ્રામ લોકો, સ્ત્રી પુરુષો તથા યુવાઓ એકત્રિત થઈ માતાજીના જયકારા સાથે ભાવભક્તિપૂર્વક આરતી ઉતારી। આરતી બાદ ભક્તોએ દીવા પ્રગટાવી માતાજીના ચરણોમાં નમન કરી શુભાશીષ મેળવ્યા। વરસાદી વાતાવરણ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં, પરંતુ ભક્તિભાવ વધુ ઉર્જાશીલ બન્યો। વરસાદી માહોલ હોવા છતાં ભક્તોએ માતાજીના પ્રથમ દિવસના નોરતા સોસાયટીના હોલમાં અને મંદિરના હોલમાં ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક રમ્યા હતા। આ પ્રસંગે વડીલો તથા યુવાનો દ્વારા આયોજનમાં સહકાર આપ્યો। આવતા 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ઉજવાશે। રિપોર્ટર કાર્તિક ઓળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।